श्रीवल्लभ प्रतिनिधिं तेजो राशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये। वैष्णव मात्रना हृदयમાં સેવાના સંસ્કાર રહેલા છે। એ સંસ્કારને વધુ પોષણ મળે, પુષ્ટિ સૃષ્ટિ વૈષ્ણવત્વના આચાર વિચાર સમજી શકે, સેવાની પરિપાટી સમજી શકે, સ્વમાર્ગીય સિદ્ધાંતોને જાણી શકે, એવા એક ઉત્તમ હેતુથી દરેક વૈષ્ણવને એવું લાગવું જોઈએ કે અમારી પરિષદ છે એવી આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદે આરંભ કરેલ સાધન દીપિકા સત્રનો આજે ચતુર્થ ક્રમ છે। ગઈકાલે આપણે 19મા શ્લોકનો આરંભ કર્યો હતો। એમાં બે શબ્દ વિચાર્યા હતા, શૌચ એટલે પવિત્રતા અને આચારના અનુસંધાનમાં સદાચાર, દુરાચાર, કુલાચાર અને અનાચાર આ ચાર શબ્દ સમજ્યા હતા। તો શૌચ અને આચાર આ બેની વૈષ્ણવના જીવનમાં આવશ્યકતા શું છે? શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સમજાવે છે। બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે બધા દોષોની નિવૃત્તિ તો થાય છે, પણ પછી સંપ્રદાયની પરિપાટી પ્રમાણે યદિ આપણે આપણું જીવન ન જીવીએ, પવિત્રતા ન પાળવીએ, આચાર વિચારની જાળવણી ન રાખીએ, તો પરિણામ શું આવે? એટલે સમજાવ્યું, આસુરાવેશ સંભવાત, આસુરાવેશ આવી જાય। અને આસુરાવેશ જેવો આવે છે એટલે મનુષ્યની જે દિશામાં ગતિ થવી જોઈએ એના બદલે કોઈક બીજી દિશામાં એની ગતિ થવા લાગે છે। એનું આક્રમણ એવું છે। શ્રી આચાર્ય ચરણ ષોડશ ગ્રંથમાં પણ આ વાત સમજાવે છે। અહીંયા પણ એનું અનુસંધાન આપવામાં આવ્યું છે। હવે એનાથી બચવું હોય તો કરવું શું? એટલે શ્લોકનો ઉત્તરાર્ધ સમજાવે છે, તતઃ સ્વાન્નિક ધર્માણામ આચારોપી પ્રસજ્યતે। અર્થઘટન એનું એવી રીતના કરી શકાય કે આપણે જો આ આસુરાવેશથી બચવું હોય તો આન્નિક ધર્મોનો આચાર એટલે આચરણ એ પ્રશસ્ત માનવામાં આવ્યું છે। હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આન્નિક ધર્મ એટલે શું? તેનો અર્થ એવો થાય કે નિત્યના ધર્મો, દરરોજના ધર્મોનું આચરણ આપણે કરવાનું। બે શબ્દ મળે છે, એક પ્રવૃત્તિ ધર્મ છે, એક નિવૃત્તિ ધર્મ છે। આપણું કર્તવ્ય શું છે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એ આ બે શબ્દો દ્વારા આપણને સમજવા મળે છે। જેના દ્વારા, જે સાધન દ્વારા શ્રેય પ્રાપ્તિ કરી શકાય એનું નામ પ્રવૃત્તિ છે। અને કયા કાર્ય ન કરવા જોઈએ, કયા કાર્યનો ત્યાગ કરવો જોઈએ, કઈ દિશામાં જઈશું તો અવનતિ થશે, એ બધું જે છે એ નિવૃત્તિ છે। શબ્દ જ સમજાવે છે કે શેમાં પ્રવૃત્તિ કરવી અને શેમાંથી આપણે નિવૃત્તિ લેવી। એટલા જ માટે સદાચરણ શબ્દ એની સમજણ આપવામાં આવી છે। હવે આન્નિક ધર્મો કયા કયા કરવાના, તમારે ને મારે દરરોજનું કાર્ય કયું કરવાનું, આ કેવળ શ્રોતાઓને માટે જ ઉપયોગી છે એવું નહીં, પણ
આપણા બધાને માટે ઉપયોગી સાધન દીપિકાનો ખૂબ મહત્વનો એક શ્લોક 20મો શ્લોક છે. ટીકાકારે ખૂબ વિસ્તારથી આ શ્લોકને સમજાવ્યો છે. દરરોજ કરવાના કાર્ય શું? તો જે લોકો લખતા હોય, લખી શકે ને યાદ રહેતા હોય તો વધારે સારું. સ્નાનમ સંધ્યા જપો હોમઃ સ્વાધ્યાયઃ પિતૃતર્પણમ વૈશ્વ દેવક દેવર્ચે ઇતિ ષટ્કર્મ કૃત ભવેત. સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, વૈશ્વદેવ અને દેવર્ચા એટલે દેવ પૂજન અથવા તો પછી આપણે સેવા કહી શકીએ. આ જે ધર્મ છે એ નિત્ય ધર્મ છે. ક્યારે પણ આપણાથી એનો ત્યાગ ન કરાય. સકામ અને નિષ્કામ બે પ્રકારના ભક્ત હોય, બે પ્રકારના સેવક હોય. તો આપણે ભગવાનની પાસે જવાને માટેનું એક પગથિયું આગળ વધવું હોય તો આ 8 શબ્દ આપણા જીવનમાં આ 8 કર્મ, 8 ધર્મ એ જરૂરી છે. પહેલો શબ્દ છે સ્નાન. બે રીતે વિચાર કરી શકાય. આજનો મોડર્ન સાયન્સ સ્નાનના માટે શું કહે છે? વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ટેકિંગ શાવર? ગૂગલ ઉપર ટાઈપ કરજો, ઘણો બધો આપને રિપ્લાય મળી આવશે. ઘણા બધા લાભ છે. પણ અત્યારના આપણે ધર્મશાસ્ત્રની વાત કરીએ છીએ તો ધર્મશાસ્ત્ર આપણને જે સમજાવે છે સ્નાનને માટે, તો ભારતીય પરંપરા, વૈદિક પરંપરા, પછી એની અંતર્ગત જે પણ સંપ્રદાયો હોય એ બધામાં સ્નાનનું ખૂબ જ મહત્વ છે. સ્નાન કર્યા વગર ધર્મ કાર્ય અથવા તો પછી અન્ય આપણા જે કાર્ય છે એનો નિષેધ આપણું શાસ્ત્ર કરે છે. સમજણ તો ત્યાં સુધી મળે છે કે જ્યાં સુધી સ્નાન ન કરીએ ત્યાં સુધી ચા, દૂધ, કોફી વગેરે પણ પીવાય નહીં. શાસ્ત્ર સમજાવે છે. આપણું શાસ્ત્ર એટલે આપણી જીવનશૈલી. ધર્મશાસ્ત્રને જો અગર એક શબ્દમાં ઓળખવું હોય, આત્મકલ્યાણ ને બધું તો છે જ, એ તો જગ જાહેર છે, પણ સાથે સાથે એ ધર્મશાસ્ત્ર તમારા ને મારા જીવનની સાથે કઈ રીતે જોડાયેલું છે આ બધા શબ્દો સમજાવે છે. સ્નાન, ઘણા બધા લાભ છે સ્નાનના અને ઘણા બધા પ્રકારના સ્નાન પણ છે. નૈર્મલ્યમ ભાવ શુદ્ધિશ્ચ વિના સ્નાનમ ન જાયતે તસ્માન મનોવિશુદ્ધ્યર્થમ સ્નાનમાદૌ વિધીયતે. એટલે શરીરની અને મનની બંનેની નિર્મળતા જરૂરી છે. શ્રીમદ ભાગવતમાં સ્નાનને ખૂબ બારીકાઈથી સમજાવ્યું છે. આજે આપણે જેને સ્પા કલ્ચર કહીએ છીએ, શાંતિથી શ્રીમદ ભાગવત વાંચજો, એમાં એનું મૂળ મળશે. શરીરની નિર્મળતા તો થાય છે જ એનાથી, સાથે સાથે મન પણ એક પ્રકારની તાજગી અનુભવે છે, ફ્રેશનેસ લાગે છે. બીજો શબ્દ લખ્યો છે ભાવ શુદ્ધિ. સ્નાન ન કરે તો એક અશુદ્ધિ રહે છે, શરીરની પણ અશુદ્ધિ છે અને ભાવની પણ અશુદ્ધિ છે, પણ સ્નાન કરવાથી ભાવ શુદ્ધિ થાય છે. સ્નાન કર્યા વગર એ થતી નથી. વિના સ્નાનમ ન જાયતે. અને મનની શુદ્ધિ કરવી છે, ભાવની શુદ્ધિ કરવી છે, તો તસ્માન મનો વિશુદ્ધ્યર્થમ સ્નાનમાદૌ વિધીયતે. એટલે નિર્મળતા અને ભાવ શુદ્ધિ, બાહ્ય અને આભ્યંતર, આ બંને પ્રકારની શુદ્ધિ કરવાને માટે પ્રાતઃકાલમાં સ્નાન કરવું ખૂબ જરૂરી છે, અનિવાર્યતા છે.
કયા પ્રસંગે સ્નાન કરવું જોઈએ એના માટે શાસ્ત્ર ખૂબ ઊંડાણપૂર્વક સમજાવે છે. સ્નાન વગર બીજા કોઈ પણ કાર્ય આપણે કરીએ, જપ કરીએ, પાઠ કરીએ, તો એ ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ માન્ય નથી. અસ્નાત્વા નાચરેત કર્મ જપ હોમાદિ કિંચન. સ્નાન કર્યા વગર જપ કરીએ, અન્ય કર્મ કરીએ, પાઠ કરીએ, તો શાસ્ત્ર એની અનુમતિ આપતું નથી, એનો નિષેધ છે. અને નિષેધની સાથે સાથે એનો દોષ પણ છે. તો શાસ્ત્રમાં સ્નાનના અલગ અલગ પ્રકાર, કોઈક નિત્ય સ્નાન છે, કોઈક નૈમિત્તિક સ્નાન છે, કોઈક કામ્ય સ્નાન છે. આપણે ત્યાં કોઈક અશુભ પ્રસંગ થયો હોય અને ત્યાં સ્પર્શ કરીએ તો પણ સ્નાન છે. અને ધર્મશાસ્ત્રમાં સારામાં સારો કોઈ ઉત્સવ કર્યો હોય, યજ્ઞોત્સવ, તો યજ્ઞના ઉત્સવના અંતે પણ અવભૃત સ્નાનનો વિધિ છે. ખૂબ સુંદર નિરૂપણ છે શ્રીમદ ભાગવતમાં અવભૃત સ્નાન. સ્નાનના અલગ અલગ પ્રકાર. ક્યારેક એવું થાય કે મંત્રથી સ્નાન કરવામાં આવે, એને માંત્ર સ્નાન કહેવાય છે. વેદનો મંત્ર બોલવામાં આવે અને આપો ઇષ્ટા મંત્ર બોલી અને જલ છાંટવામાં આવે, એને પણ આપણું શાસ્ત્ર સ્નાનનો એક પ્રકાર બતાવે છે. તો ક્યારેક ભૌમ સ્નાન એટલે માટી લગાવી દેવામાં આવે, એ પણ સ્નાન કહેવામાં આવે છે. જ્યારે આપણે શ્રીમદ ભાગવતજીની સપ્તાહ કરવાની હોય અથવા તો પછી અન્ય કોઈ પ્રસંગે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત્ત જ્યારે કરવામાં આવે, ત્યારે આવેલ બ્રાહ્મણ દશવિધ સ્નાનનો વિધિ કરાવે છે. 10 પ્રકારનું સ્નાન શાસ્ત્રે માનેલું છે, ત્યાં એની ગણના કરવામાં આવી છે. તો ક્યારેક આગ્નેય સ્નાન એટલે ભસ્મ લગાવીને પણ સ્નાન કરવામાં આવે છે, ઘણા લાભ છે. તો ક્યારેક વાયવ્ય સ્નાન એટલે ગાયની રજ લગાવવામાં આવે છે. શ્રી વલ્લભકુલમાં આજની તારીખે પણ ઘણા પરિવારોમાં એવું છે કે બહારથી ઘરે આવે, પ્રવાસમાં જવાનું હોય યા તો પાછા આવવાનું હોય, તો ગૌશાળામાંથી ગોપાલ આવે, ગાયોની રક્ષા કરનાર, એમની સાર સંભાળ લેનાર, અને ગોરજ લઈને આવે. એ ગોરજને શ્રી વલ્લભકુલના આચાર્ય બાલકો પોતાના મસ્તક ઉપર પધરાવે, પછી બહાર જાય યા તો પાછા પધારે ત્યારે પણ પધરાવે. શાસ્ત્ર સંમત આ એક વિધિ છે, એનું નામ છે વાયવ્ય સ્નાન. અને આમ પણ આપણે ત્યાં ગોધલી વેળાનું તો ખૂબ મહાત્મ્ય છે જ, ગોરજનું પણ મહાત્મ્ય છે. જ્યારે પૂતના આવે છે, પછી શ્રી ઠાકોરજીના શ્રીઅંગની શુદ્ધિ કરવાની હોય છે, ત્યારે શ્રીમદ ભાગવતમાં એ શબ્દોનો ઉલ્લેખ મળે છે. ગોમૂત્રેણ સ્નાપયિત્વા પુનર્ગો રજસાર્વકમ. અને એ સમયે ગોપીજનો ગાયોના ચરણની રજ લઈ ઠાકોરજીના એક એક શ્રીઅંગ ઉપર લગાવે છે અને ભગવાનના એક એક નામ લેતા જાય છે. ગાયના ચરણની રજમાં આટલી સાત્વિકતા, આટલી શુદ્ધિ અને દૈવી તત્વ છે. એવી જ રીતે દિવ્ય સ્નાન છે, વારુણ સ્નાન છે, માનસ સ્નાન છે. માનસ સ્નાન એટલે શું? પૂજન કરવાને માટે બેસીએ, બ્રાહ્મણો જ્યારે પૂજનનો આરંભ કરાવે, 3 વખત આચમન કરાવે અને પૂજનની અંતર્ગત વિધિ આવે, ત્યારે અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા આ મંત્ર બોલે અને જે પૂજનના સાધનો હોય એની પર પણ જલ પધરાવડાવે, અને સાથે સાથે બ્રાહ્મણ હોય પોતાના હાથે અથવા તો પછી મનોરથી પરિવારના હાથે જે પૂજન કરવા બેઠું હોય એના મસ્તક પર આ રીતે જલનો છંટકાવ કરે. આ બધો શાસ્ત્રનો વિધિ છે. એવી જ રીતના 16 પ્રકારના અલગ અલગ સ્નાન છે. ક્યાંક 3 પ્રકાર, ક્યાંક 7 પ્રકાર,
ક્યાંક 10 પ્રકાર, તો ક્યાંક 16 પ્રકાર. તો વૈષ્ણવ એક નૈર્મલમ નામનું સ્નાન કરે. સ્નાન તો કરી લે, પછી શ્રી ઠાકોરજીનું ચરણામૃત હોય એ પોતાના મોઢામાં થોડુંક પધરાવે, આંખ ઉપર લગાવે, હૃદય ઉપર લગાવે, કાનની બૂટ ઉપર લગાડે, કંઠમાં લગાવે. આમ જ્યારે કરે ત્યારે એનું નૈર્મલ સ્નાન છે એ સંપન્ન થાય છે. આવી રીતે સ્નાનના અલગ અલગ પ્રકાર. સ્નાન પછીનો શબ્દ છે એનું નામ છે સંધ્યા. આ એક વૈદિક ક્રમ છે. જેમણે યજ્ઞોપવીતની દીક્ષા લીધી હોય એમણે સંધ્યા કરવી પડે. અને જો અમુક દિવસ સુધી સંધ્યા ન કરે તો પછી એ યજ્ઞોપવીત એનો કેટલો અર્થ રહે એ વિચાર કરવા જેવો છે. બ્રાહ્મણત્વ ટકે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. હવે યાદ કરો શ્રી આચાર્ય ચરણના જીવનના પ્રસંગો, યાદ કરો શ્રી ગોસાઈજી પ્રભુચરણના જીવનના પ્રસંગો. તો નિત્ય સ્નાન પછી સંધ્યાનો ક્રમ. સાયમ કુંજાલયસ્તા જે શ્લોક આવ્યો ક્યાંથી? એ શ્લોકનું તાત્પર્ય વિચારો અને એ સ્વરૂપ મહાત્મ્ય છે એને જાણો તો ખ્યાલ આવશે કે આ શ્લોક ક્યાંથી આવ્યો છે, કઈ ક્રિયા કરી રહ્યા છે. પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા અને સાયમ સંધ્યા, આ 3 પ્રકારની સંધ્યાનો વિધિ આપણું શાસ્ત્ર આપે છે. પછી 3 સંધ્યા એના અલગ અલગ કાળે ન કરી શકાય તો પ્રાતઃકાલમાં પણ કરી શકાય, આવું પણ શાસ્ત્ર અનુમતિ આપે છે. એટલે સ્નાન કરે, સંધ્યા કરે. હવે આ બધું કરવાનું શેના માટે? તો આપણે ભગવાનની વધારે નજીક જઈ શકીએ અને ભગવાનનો આપણે અનુભવ કરી શકીએ એના માટે આ કરવાનું છે. એનાથી જરાક આગળ વધે એટલે પછી ત્રીજો શબ્દ છે જપ. 2 શબ્દ છે, યાદ રાખજો બની શકે તો. એક શબ્દ છે જપ અને બીજો શબ્દ છે પાઠ. જે લોકો ધર્મની સાથે જોડાયેલા છે એમનો નિત્યનો ક્રમ છે જપ કરવાનો અને પાઠ કરવાનો. આપણે બંને શબ્દ સાથે બોલીએ છીએ પણ બંનેના કરવાનો પ્રકાર અલગ અલગ છે. જપને માટે શાસ્ત્ર સમજણ આપે છે. જ અને પ આ 2 અક્ષર છે. જકારો જન્મ વિચ્છેદ, પકાર પાપનાશક. જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું હોય તેના માટે જકાર છે અને પાપને દૂર કરવા હોય તેના માટે પશ અક્ષર છે. પણ પ્રશ્ન એક આવે છે કે જપ કરવાનો કઈ રીતે? તો પદ્મપુરાણ સમજાવે છે, વ્યગ્ર ચિત્તો હતો જપા. જો ચિત્તમાં વ્યગ્રતા હોય અને ચિત્ત શાંત ન હોય અને પછી આપણે માળા લઈને જપ કરવા બેસીએ તો એ જપનો કોઈ અર્થ નથી. સૌથી પહેલા તો ચિત્ત શાંત જોઈએ. અને જ્યારે ચિત્ત શાંત હોય ત્યારે જપ એના માટે કરીએ છીએ કે જેમ જેમ આપણે નામ લેતા જઈએ એમ એમ આપણે ભગવાનની વધારે ને વધારે નજીક જતા જઈએ. આપ લોકોએ જે સાંભળેલું છે એનું પ્રમાણ આપવું હોય એટલે વાત જરા તરત સમજાઈ જાય. શ્રીમદ ભાગવતની કથા આપ લોકોએ ઘણી વખત શ્રવણ કરી. એમાં 4th સ્કંદમાં ધ્રુવકુમારનું ચરિત્ર છે. પોતાના પિતાજીનું ઘર છોડીને નીકળે છે ભગવાનને મેળવવાને માટે. માર્ગમાં દેવર્ષિ નારદજી મળે છે અને મળેલા દેવર્ષિ નારદજી આ બાળકની પર કૃપા કરે છે અને 12 અક્ષર મંત્ર આપે છે. 12 અક્ષરનો મંત્ર છે. પણ એ મંત્ર એટલો બધો પ્રભાવશાળી કે 6 મહિના પણ પૂર્ણ નથી થતા ત્યાં તો ભગવાન અનુગ્રહ કરે છે અને આ નાના એવા બાળકને દર્શન આપવાને માટે પધારે છે. આ જપનો પ્રભાવ છે.
ભગવાનનો અનુગ્રહ તો છે જ, એમાં શંકાને કોઈ સ્થાન નથી, પણ પોતાનો પ્રયત્ન એ જપ અને તપ છે. તો જપ જ્યારે પણ કરો ત્યારે શક્ય હોય તો મૌન ધારણ કરી પોતાના બંને હોઠ પણ ન ફફડે એ રીતે મનમાં ને મનમાં જપ કરો. એનો ઉચ્ચાર ન કરો. એકાંતમાં બેસો, આસન સિદ્ધિ કરો, મનને શાંત રાખો અને પછી મનને ભગવાનમાં જોડવું છે એવો ભાવ કરી અને જપ કરો. કારણ કે જપ કરવાથી જેમના માટે જપ કરીશું એ અત્યંત પ્રસન્ન થાય છે અને અનેક પ્રકારના આપણા દોષ હોય એ દોષ દૂર કરવાનું સામર્થ્ય આ જપમાં છે. પણ સાથે સાથે જપમાં માલા કઈ રાખવી? તો જો પુષ્ટિ માર્ગમાં આપણે જોડાયેલા હોઈએ તો તુલસીજીની માલાનું ખૂબ મહત્વ છે. મર્યાદામાં હોઈએ તો પછી અલગ અલગ પ્રકારની માળાનો કોઈ બાદ નથી, પણ જો સંપ્રદાયની સાથે જોડાયેલા છીએ તો તુલસીજીની માળા એને અવશ્ય રાખવી. ક્યારેક માળા ન હોય તો શાસ્ત્ર કરમાળા એની પણ અનુમતિ આપે છે. આપણા આ જે 4 આંગળ છે એમાં જપની ગણતરી કઈ રીતે કરવાની શાસ્ત્ર એની પણ અનુમતિ આપે છે. અને જપ કરવાને માટે જ્યારે બેસીએ, એક માળા પૂર્ણ થાય પછી વચ્ચેનો જે મુખ્ય મણકો હોય જેને આપણે મેરુ કહીએ છીએ એને વટાવવાનો નહીં, પણ ત્યાંથી માળાને ફેરવી અને બીજી માળાની શરૂઆત કરવાની. માળાને આપણે જેમાં પધરાવીએ છીએ એ વસ્ત્રવાળું જે સુંદર સિદ્ધ કરીએ છીએ એનું નામ છે ગૌમુખી. ગૌમુખીમાં આપણે માળા પધરાવીએ તો માળાને પકડવાનો જે ક્રમ છે એ પણ આપણી આ બંને આંગળીનો સ્પર્શ ન થાય, અંગૂઠો અને વચલી બંને આંગળી એ પણ આપણે આ મુદ્રા કરીએ તો ગૌમુખી જેવી જ મુદ્રા થાય અને ત્યાર પછી આપણે માળાને ફેરવવાની શરૂઆત કરીએ છીએ. અંદરની તરફ એક એક મણકો ફરતો જાય. આપણે ત્યાં અંગૂઠાથી એ ફેરવવાનો ક્રમ નથી. ખૂબ જ નાજુકાઈથી માળાજી ધારણ કર્યા હોય અને આ રીતે ધીરે ધીરે કરીને એક એક મણકો આપણે ફેરવતા જઈએ. કર્મ તો આપણે કરીએ છીએ, પણ જો વિધિ વિધાન મુજબ થાય તો એ સારી રીતના ફલીભૂત થઈ શકે. માટે સ્નાન, સંધ્યા, જપ અને ચોથો શબ્દ છે એનું નામ છે હોમ. ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે એનું નામ છે હોમ. એને હવન પણ કહી શકાય, એને દેવયજ્ઞ પણ કહી શકાય. નિત્યનો આ ક્રમ. આપણે ત્યાં અગ્નિ એનું ખૂબ મહાત્મ્ય છે. ત્યાં સુધી કે લગ્ન થવાના હોય તો એ પણ અગ્નિની સાક્ષીએ કરવામાં આવે છે. યજ્ઞની આખી જ સંસ્કૃતિ છે અને પુષ્ટિ માર્ગમાં આવ્યા તો ભૂલી ચૂકે એવું ન માનશો કે આપણે યજ્ઞ નહીં કરવાનો. શ્રી આચાર્ય ચરણના પ્રાકટ્યનો પ્રસંગ જરા વિચારી લેજો. પૂર્વજોએ 100 સોમયાગ કર્યા છે ત્યારે શ્રી આચાર્ય ચરણનું પ્રાકટ્ય થયું છે. આ સંબંધ છે આપણે યજ્ઞની સાથેનો. અહીંયા આગળ શબ્દ છે હોમ. આપણા દરેકના ઘરમાં આપણા વડીલોએ ઘણા વર્ષો સુધી આ પરંપરા જાળવેલી. મારા પિતાજી પણ નિત્ય યજ્ઞ કરતા. ઘણા વર્ષો સુધી એ પરંપરા જળવાયેલી રહી. એની પછીનો 5મો શબ્દ છે એનું નામ છે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો મૂળ અર્થ થાય છે વેદનું અધ્યયન. જે વૈદિક મંત્રો શીખવામાં આવ્યા હોય એની વિસ્મૃતિ ન થઈ જાય માટે પુનઃ પુનઃ એનું આવર્તન કરી રાખવાનું એનું નામ છે સ્વાધ્યાય. કારણ કે વૈદિક મંત્રો ભણવામાં આવે અને પછી જો ભૂલી જઈએ તો શાસ્ત્ર કહે છે કે એ પણ બહુ મોટો દોષ છે. પણ હવે આપણે વેદ ન ભણ્યા હોય તો આપણા માટે સ્વાધ્યાય શું? તો શ્રીમદ ભાગવતજીનો પાઠ કરીએ, સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ,
ષોડશ ગ્રંથનો પાઠ કરીએ. આવી રીતના આપણે પાઠ વગેરે કરીએ અને એ પાઠમાં ભાવ કયો રાખીએ, જપ્યમ કૃષ્ણ સાર્થભીહી, આવો ભાવ રાખી ભગવાનની પ્રસન્નતાને માટે જો આપણે પાઠ કરીએ તો એ પણ આપણે સ્વાધ્યાયમાં લેવું હોય તો આપણા માટે આ એક પર્યાય છે. સ્વાધ્યાયને ક્યારે પણ ભૂલશો નહીં, જીવનમાં જરૂરી છે આ શબ્દ. એની પછીનો છઠ્ઠો શબ્દ છે, એનું નામ છે પિતૃતર્પણમ. પિતૃતર્પણમ પણ એટલું જરૂરી છે. ક્યારેક વૈષ્ણવના મનમાં એવું હોય છે કે આપણે પુષ્ટિ માર્ગમાં છીએ એટલે આપણે તર્પણ વગેરે કરવું નહીં. પણ શાસ્ત્રની પરંપરામાં તર્પણનો વિધાન એ નિત્યનું હતું. દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓ, આ ત્રણેયની પ્રસન્નતાને માટે આપણે ત્યાં આખો જ શાસ્ત્રએ એમની તૃપ્તિને માટેનો એક ક્રમ આપ્યો છે, એનું નામ છે તર્પણ. પણ લગભગ એ પરંપરા હવે જ્યારે શ્રાદ્ધનો વિધિ કરવામાં આવે ત્યાર પૂરતી રહી, બાકીની એ પરંપરા લગભગ લુપ્ત થઈ ગઈ. કારણ કે બ્રાહ્મણોને ત્યાં પણ નથી રહ્યું સાચું. મારા પિતાજી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કરતા હતા. આખું જ ષટકર્મ એ નિત્યનો એમનો ક્રમ હતો. એની પછીનો સાતમો શબ્દ છે, એનું નામ છે વૈશ્વદેવ. ખૂબ જરૂરી શબ્દો છે આ બધા. જુઓ, વૈશ્વદેવ એટલે શું? તો 5 પ્રકારનો યજ્ઞ હું યાદ કરાવીશ એટલે આપ લોકોને યાદ આવી જશે. આપણા પૂર્વજો કરતા હતા. દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ અને મનુષ્ય યજ્ઞ. આ 5 પ્રકારના યજ્ઞને શાસ્ત્ર નામ આપે છે વૈશ્વદેવ. તો દેવયજ્ઞ એટલે શું? તો અગ્નિમાં આહુતિ આપવાની. કઈ રીતના? જ્યારે આપણી માં હોય કે આપણા દાદીમાં હોય પહેલા રસોઈ બનાવતા હતા તો આપણે ત્યાં ચૂલા, જેમાં કોલસા હોય કે કાષ્ઠ હોય, એના દ્વારા રસોઈ સિદ્ધ થતી. ત્યારે અગ્નિમાં ઘીની આહુતિ આપવામાં આવતી હતી. હવે ગેસ આવી ગયા એટલે શક્ય નથી. હવે આપણે દેવયજ્ઞ કરવાનો એટલે શું? તો દેવયજ્ઞને માટે જો પુષ્ટિમાર્ગની સાથે જોડવાનો હોય તો અષ્ટયામ સેવા પ્રણાલિકા એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને માટે દેવયજ્ઞ છે. એમાં અલગ અલગ સમામાં અલગ અલગ સામગ્રી સિદ્ધ કરે. પ્રાતઃકાલમાં શ્રી ઠાકોરજીને જગાવે ત્યારે મંગલ ભોગ કરે. ગોપી વલ્લભ ભોગ આવે, ગ્વાલ ભોગ આવે, રાજભોગ આવે, ઉત્થાપન ભોગ, સંધ્યા ભોગ અને શયન ભોગ. આપણે ત્યાંની નંદાલયની ભોગ ધરવાની આખી પ્રક્રિયા છે. વૈષ્ણવને ત્યાં આ બધો ક્રમ ન હોય તો જેટલો પણ ક્રમ હોય, અને અમુક ક્રમ એ તો શ્રી વલ્લભકુલને ત્યાં જ થાય છે, તો જ્યાં જે ક્રમ આપણા માર્ગમાં સમજાવવામાં આવ્યો છે એને આપણે આપણા આચાર વિચારમાં આવરી લઈએ, નિત્ય ક્રમમાં આવરી લઈએ, તો દેવયજ્ઞ શબ્દની સાથે એને આપણે જોડી શકાય. બીજો શબ્દ છે, એનું નામ છે ભૂતયજ્ઞ. પંચમહાભૂત, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. હવે જરા શાંતિથી આ વાત વિચારજો. આપણું ધર્મશાસ્ત્ર કેટલી બારીકાઈથી આખા વિશ્વના જીવોનું ધ્યાન રાખે છે, આ ભૂતયજ્ઞ શબ્દ સમજાવે છે. અને પુષ્ટિમાર્ગમાં એને કઈ રીતે વણી લેવામાં આવ્યું છે. આ 5 તત્વોને પોષણ આપવાનું કાર્ય ગૃહસ્થ જે ઘરમાં રહે છે એ કરે છે. કારણ કે એના જીવનમાં વૈશ્વદેવ નામનો શબ્દ છે. 5 તત્વ, પંચમહાભૂત. હવે અનાયાસે આપણે અનેક પ્રકારના અપરાધ કરીએ છીએ. પેલા ચૂલો હતો, એમાં લાકડું બાળવામાં આવે, એના દ્વારા નાના નાના જીવનો નાશ થતો હતો.
આ એક અપરાધ. પછી ચક્કીમાં અનાજ દળવામાં આવે, લોટ ન દળાય, હા અનાજ દળાય. લોટ હોય તો પછી દળવાનો રેત, એ તો અનાજને દળવાનું. તો ચક્કીમાં જ્યારે અનાજને દળવામાં આવે ત્યારે નાના નાના જીવોની હિંસા થાય. પછી દરરોજ ઘરમાં બુહારી કરવામાં આવે, ઝાડુ વાળવામાં આવે. હવે આજે તો એના માટે પણ રોબોટ આવી ગયા, પણ ઝાડુ લઈને જ્યારે એને ફેરવવામાં આવે ત્યારે નાના નાના જીવોની હિંસા થાય છે. એની પછી પહેલા આપણે ત્યાં એવું હતું કે અનાજને સાફ કરવાનું હોય તો સુપડામાં અનાજને મૂકવામાં આવે અને પછી એને ઝાટકવામાં આવે ત્યારે પણ જીવ હિંસા થતી હતી. અને પાંચમું, જ્યારે જલ ભરવામાં આવે પાણિયારા પર. હવે આજે તો આપણે પાણિયારાની પ્રથા જ કાઢી નાખીએ એટલે પછી માથાકૂટ રહી નહીં કશી. કારણ કે પાણિયારું રાખીએ તો પછી ઓર્થોડોક્સ કહેવાય ને આજના જમાનામાં, જૂનવાણી લાગે, અનહાઇજેનિક લાગે. જે સદીઓથી ચાલ્યું આવ્યું, નૈસર્ગિક માટીનું માટલું હોય એમાં જલ રાખવાથી આટલું જલ ઠંડુ થાય. અને અત્યારે તો આમ પણ જે ઋતુ ચાલે છે, શ્રી ઠાકોરજીની સેવાના ક્રમમાં પણ આ જલની બનેલી માટલી હોય અને નાના નાના જારીજી વગેરે હોય એનું ખૂબ મહત્વ છે. તો આ બધા જ કાર્ય કરતી વખતે આપણને અનેક પ્રકારના દોષ કે પાપ લાગે છે કે દૂર કઈ રીતે થાય? તો ભૂત યજ્ઞ દ્વારા, જેને પંચસુના કહેવામાં આવે છે, એટલે 5 પ્રકારની હત્યા આ ભૂત યજ્ઞ દ્વારા દૂર થાય છે. આપણે કહીએ તો હવે તો આ બધું ક્યાં રહ્યું, પણ આપણે આધુનિકતાની સાથે જોડાયા તો પણ જાણતા અજાણતા તો ક્યાંક ને ક્યાંક અપરાધ તો થાય જ છે. હવે સંપ્રદાયની એક પરિપાટી, જ્યારે શ્રી વલ્લભકુલને ત્યાં નંદાલયમાં એટલે આપણી ભાષામાં હવેલીમાં જ્યારે શ્રી ઠાકોરજીના નિરાજન કરવામાં આવે તો નિરાજન કરવાને માટે લોટની નાની નાની ગોળી વગેરે હોય એનો વિનિયોગ થાય. પછી એને કરવાનું શું? તો એ લોટનો વિનિયોગ ક્યાં? તો યા તો પછી એને આરતીની થાળીમાં જે લોટ હોય, અડદનો ઉપયોગ થયો હોય તો આ બધાને આરતી થઈ ગયા પછી જે નાના નાના જીવો છે એના આહારને માટે એને આપી દેવામાં આવે છે કે એના દ્વારા આ જીવોને પોષણ મળે. ક્યારેક એને જલની અંદર પધરાવવામાં આવે તો ક્યારેક નાના નાના કીડી મકોડા જેવા જીવો હોય એના આહારને માટે રાખવામાં આવે. આપણે ત્યાં તો એક પ્રથા એ પણ હતી કે ભગવાનનું નામ જે પેપર ઉપર લખવામાં આવે તો એને પણ નાની નાની ગોળી બનાવીને પછી જલમાં પધરાવવામાં આવે કે જેના દ્વારા જલચરને પોષણ મળતું હોય. આ બધો ભૂત યજ્ઞ છે. ત્રીજો યજ્ઞ છે પિતૃયજ્ઞ. આગળ ઉપર આવશે એટલે સમજાવીશ વાત, પણ અહીંયા એટલું યાદ રાખીએ કે જ્યારે સમય આવે ત્યારે શ્રાદ્ધ અવશ્ય કરવું. શ્રાદ્ધ એ અનિવાર્યતા છે. શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન આ જ્યારે કરીએ ત્યારે પિતૃયજ્ઞ સિદ્ધ થાય છે. એની પછી છે બ્રહ્મયજ્ઞ. જે વિદ્યા મળી હોય એનો જપ કરીએ, પાઠ કરીએ, આવર્તન કરીએ, એને આપણી સ્મૃતિમાં રાખીએ, જેના દ્વારા ઋષિમુનિઓ પણ પ્રસન્ન થાય અને વિદ્યા પ્રદાતા પણ પ્રસન્ન થાય. અને પાંચમો છે મનુષ્ય યજ્ઞ. આપણે ત્યાં કોઈ પણ આવે એ અતિથિને આપણે પૂર્ણ તૃપ્તિથી ભોજન કરાવીએ, આ મનુષ્ય યજ્ઞ છે. કારણ શાસ્ત્ર એવું કહે છે કે જો અતિથિ આપણા આંગણે આવ્યા હોય અને જો આપણે એને ખાલી હાથે પાછા મોકલીએ અથવા તો એને તૃપ્ત ન કરીએ તો એ જે નિશાસો નાખે છે એ નિશાસો એ બહુ મોટો દોષ ગૃહસ્થની માટે થઈ જાય છે. આ આપણો નિત્યનો કર્મ. અને છેલ્લો શબ્દ એટલે 8મું કર્મ છે દેવર્ષા. એટલે મર્યાદામાં હોઈએ તો દેવનું પૂજન અને પુષ્ટિમાં હોઈએ તો શ્રી ઠાકોરજીની સેવા. માટે આ 8નું દરરોજ આપણે અનુસંધાન રાખવાનું.
સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃઓનું તર્પણ, વૈશ્વદેવ અને દેવ પૂજન આ આપણી નિત્યની જવાબદારી છે. હવે સાથે સાથે એક વાત ભગવાને યાદ કરાવી, મનુષ્યના જીવનમાં દુઃખ શેના માટે છે? તમે અને હું આપણે બધા જ આપણું કર્તવ્ય ભૂલ્યા, આપણે આપણા ધર્મથી દૂર થયા, માટે આપણા જીવનમાં દુઃખ આવેલું છે. જેટલા ધર્મની સાથે જોડાયેલા રહીશું એટલો આપણે સુખી રહી શકીશું. હવે કોઈ એવું કહે કે અમે આ બધું કરીને ભગવત સેવા ન કરીએ તો ચાલે કે ના ચાલે? કારણ કે ઘણી વખત વૈષ્ણવો એવું વિચારતા હોય છે કે ભગવત સેવા કરતા માનવ સેવા એ બહુ મોટી છે. તો 21મો શ્લોક એનું નિરાકરણ કરે છે. યથા હિ સ્કંદ શાખાનામ તરોર્મૂલાભિષેચનમ તથા સર્વાર્હણમ યસ્માત પરિચર્યા વિધિર્હરે. પરિચર્યા એનો મૂળ વિધિ, મૂળ સ્વરૂપ, એની સમજણ આ શ્લોકમાં સમજાવવામાં આવી છે. હવે બધા જ સમજી શકે એવી ભાષા આ શ્લોકની છે. એક વૃક્ષ હોય, કોઈ એવો વિચાર કરે કે મારે એને જલ આપવું છે, પછી એ ડાળીએ ડાળીએ જઈ અને જલ રેડે, એ વૃક્ષને પોષણ મળે ખરું કોઈ દિવસ? એ ગમે એટલું જલ રેડે એનો કઈ અર્થ ન રહે, પણ એના બદલે એનું જે થડ હોય એના મૂળમાં જલ રેડવાની શરૂઆત કરે તો મૂળમાં જલ રેડે એટલે આખા જ વૃક્ષને કે છોડને પોષણ મળવાની શરૂઆત થાય છે. એ જ સિદ્ધાંત આ શ્લોક સમજાવે છે. જ્યારે આપણે ભગવત સેવા કરીએ છીએ ત્યારે ભગવત સેવાની અંતર્ગત આ બધું જ સમાવિષ્ટ થઈ જાય છે. પણ આ બધું જ આપણે કરીએ અને જો ભગવાનની સેવા ન કરીએ તો પછી બાકીનું બધું એ કેટલું ફલદાયી થઈ શકે, એક બહુ મોટો પ્રશ્ન છે. માટે ભગવત સેવા એ પ્રાયોરિટી છે અને ભગવત સેવા વગરના જે પણ કંઈ કર્મ કરીએ છીએ એ કર્મ એ આના દ્વારા પરિપૂર્ણ થાય કે કેમ એ પ્રશ્ન છે. એ જ વાત 22મા શ્લોકમાં પણ સમજાવી છે. અતસ્તદનુરોધેન નિત્ય કર્મ કૃતિર્વરા અન્યથા તો કૃતિર્વ્યર્થા ત્રૈવર્ગ્ય વિષયાયતા. અન્યથા તો કૃતિર્વ્યર્થા એટલે શું? બધું જ કરો પણ ભગવત સેવા ન કરો, આ બધું જ કરો એનો કોઈ અર્થ નથી. જો પુષ્ટિ માર્ગમાં છો તો. હા, મર્યાદાની પરિપાટી આપણે હજી નથી વિચારતા. જે સંપ્રદાયમાં આપણે દીક્ષિત થયા છીએ એના માટેનો આપણે વિચાર કરીએ છીએ. હવે એનાથી આપણે આગળ વધવું છે. તો ઘણા અપરાધો આપણે કર્યા હોય, ભગવત સેવામાં જવાનું હોય, ઘણા બધા પ્રકારના પ્રતિબંધ આપણને લાગ્યા હોય, તો એ પ્રતિબંધક દોષોને દૂર કઈ રીતે કરી શકાય એના માટેનો કર્તવ્ય શું છે આપણું, તો 23મો શ્લોક એ કર્તવ્ય સમજાવે છે. ગર્ભાધાનાદિ સંસ્કારે સ્વશાખોક્તિર વિજોયુતા ગુરુમ પ્રપદ્યદન્યસ્તુ સદાચારોસ્ય સંશ્રયાત. ગર્ભાધાનાદિ, આપણું વૈદિક સાહિત્ય સંસ્કાર શબ્દને ખૂબ મહત્વ આપે છે. શાસ્ત્રમાં સંસ્કારની અલગ અલગ ગણના કરવામાં આવી છે, પણ 16નો ક્રમ એ લગભગ સર્વસામાન્ય ક્રમમાં માન્ય છે. તો પહેલા તો આપણે એક વિચાર કરવાનો કે સંસ્કાર શેને માટે કરવાના, એની કોઈ જરૂરિયાત ખરી આપણા જીવનમાં? તો ગોલોકવાસી પૂજ્ય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીએ ખૂબ સુંદર રીતે આ શબ્દ સમજાવ્યો છે. એક દ્રષ્ટાંત આપ્યું છે. કેટલાક દાણાને જમીનમાં રોપવામાં આવે, રોપણી કરવામાં આવે, વાવણી કરવામાં આવે, પછી એ દાણાને એમને એમ છોડી દો તો ન ચાલે. ખેડૂત હોય, ખેતર ખેડે, દાણા વાવે, પછી એની માવજત કરે, વરસાદ પડે, એને જલ દ્વારા પોષણ મળે, પછી એક છોડ તૈયાર થાય,
અને છોડની પર ફળ આવે, ફૂલ આવે, અથવા તો પછી બીજા અનેક દાણા તૈયાર થાય. એક ઘઉંનું દ્રષ્ટાંત લઈએ આપણે, તો ઘઉંનો આખો છોડ ઉગે, પાક તૈયાર થાય, પછી એના ડુંડા પર એક દાણામાંથી અનેક દાણા તૈયાર થયેલા, પછી એની લણણી કરવામાં આવે, એને કાપવામાં આવે, અને પછી એ ઘઉંના દાણા હોય એને અલગ કરવામાં આવે, સુપડા દ્વારા એને સાફ કરવામાં આવે, ઘઉંની બોરીમાં એને પેક કરવામાં આવે, કોઈક વેપારીને ત્યાં, હોલસેલરને ત્યાં જાય, ત્યાંથી રિટેલરને ત્યાં આવે, પછી આપણે હોઈએ તો બજારમાંથી ઘઉં લઈ આવીએ, આપણા ઘરે લાવીએ. પછી આપણે ત્યાં એક ક્રમ એવો પણ હતો કે 1 વર્ષના ઘઉં ભરે તો એને મોવવામાં આવે. પછી જેમ જેમ જરૂરિયાત હોય એનો લોટ થાય, અને પછી લોટ સિદ્ધ થયેલો હોય એમાંથી શ્રી ઠાકોરજીને માટેની સામગ્રી સિદ્ધ થાય. અને પછી સામગ્રી, એક એક્ઝામ્પલ લઈએ કે રોટલી સિદ્ધ કરી તો ત્યાં પૂર્ણ નથી થઈ જતું, પછી એની પર થોડો ઘીનો સંસ્કાર કરવો પડે છે. તો એક ઘઉંનો દાણો જમીનમાં તમે જ્યારે એને વાવો છો ત્યાંથી લઈ અને શ્રી ઠાકોરજીને આપણે સામગ્રી સિદ્ધ કરીને ધરીએ છીએ અને ઘી લગાવીએ છીએ, તો ઘઉંના દાણા પર આટલા બધા સંસ્કાર કરવા પડે છે. તો ભગવાને આપણને શરીર આપ્યું, એના માટે કોઈ સંસ્કારની જરૂરિયાત ખરી કે નહીં? અને એક વાક્ય યાદ રાખજો, સંસ્કાર દુનિયાની કોઈ દુકાનમાં વેચાતા મળતા નથી. તો આ સંસ્કાર મળે ક્યાંથી? તો એના અલગ અલગ રસ્તા છે. કેટલાક સંસ્કાર છે પૂર્વજન્મના પુણ્યને કારણે મળે છે, જે શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. આ પૂર્વજન્મના સુકૃત લઈને આવે છે. ખૂબ ભંડાર ભરેલો હોય છે એમનો સંસ્કારનો. ગમે એટલું થઈ જાય, એ ખોટા રસ્તે એના સંસ્કાર એને લઈ ન જાય. બીજો સંસ્કારનો પ્રકાર છે એ મા બાપ દ્વારા મળે છે. અને મા બાપ દ્વારા મળતા સંસ્કાર, એનો ઉલ્લેખ આ 23મા શ્લોકનો પહેલો શબ્દ કરે છે. હવે 16 સંસ્કાર કયા કયા છે? તો ગર્ભાધાન એક સંસ્કાર છે. પુંસવન આ બીજો સંસ્કાર છે. સીમંતોન્નયન, જેને આજે બેબી શાવર તરીકે ઓળખવામાં આવે છે, આ ત્રીજો સંસ્કાર છે. જાત કર્મ ચોથો સંસ્કાર છે. શ્રીમદ ભાગવત વાંચીએ તો એમાં તો અનેક સ્થાને આપણને આ સંસ્કાર મળે છે. નામકરણ એ 5મો સંસ્કાર છે. આપણા મનમાં આવે એવા નામ ન પડાય, શાસ્ત્ર ના પાડે છે. જે નામનો કોઈ અર્થ થતો હોય એવા નામ કરાય. ગૃહ નિષ્ક્રમણ છઠ્ઠો સંસ્કાર છે. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદનો 7મો અધ્યાય વાંચો, એમાં સંસ્કાર મળી રહેશે. અન્નપ્રાશન, ગૃહ નિષ્ક્રમણ છઠ્ઠો સંસ્કાર, અન્નપ્રાશન 7મો સંસ્કાર, ચૂડાકરણ 8મો સંસ્કાર છે, કર્ણવેધ 9મો, વિદ્યારંભ 10મો, ઉપનયન 11મો, વેદારંભ 12મો સંસ્કાર, કેશાંત 13મો, સમાવર્તન 14મો સંસ્કાર છે, વિવાહ 15મો સંસ્કાર છે, અને અંત્યેષ્ટિ એ અંતિમ એટલે 16મો સંસ્કાર છે. જરાક વિચાર કરજો, આ સંસ્કાર શબ્દ આપણા જન્મની પહેલાથી આપણી સાથે જોડાયેલો છે, અને આપણું મૃત્યુ થશે ત્યાં સુધી આપણી સાથે અંત્યેષ્ટિ સુધી આ શબ્દ જોડાયેલો છે. સંપત્તિ તો પ્રભુ કૃપાથી કમાઈ લેશો, મહેનત કરશો તો મળી જશે, પણ સંતાનોને જો કંઈક મૂડી આપવાની જવાની હોય અને સાધન દીપિકા શ્રવણ કરીએ છે, તો આવો એકાદ સંસ્કાર નામનો શબ્દ યાદ રાખશો તો પરિષદે આજે આયોજન કરેલું છે એ સાર્થક થઈ જશે. અને જો સંપત્તિની સાથે સાથે સંતાનોને સંસ્કાર નહીં આપીએ તો પછી શ્રીમદ ભાગવતમાં નલકુબર અને મણિગીરુનું ચરિત્ર વાંચી લેજો. સંપત્તિ તો અગાધ હતી, કુબેરના દીકરાઓ હતા, એ છતાં પણ ખોટા રસ્તે જતા રહ્યા.
ત્યાં આગળ આ સંસ્કાર નામની જે મૂડી છે એ કામ લાગશે. બસ આ જ વાત શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સમજાવે છે. લૌકિક જીવનમાં પણ ઉપયોગી છે, અને જ્યારે આપણે ભગવાનની સાથે જોડાવાનું હોય, આગળ વધવાનું હોય સંપ્રદાયમાં, તો સંસ્કાર એ તો આપણી અમૂલ્ય એવી એક મૂડી છે. સ્વ શાખોક્તિર દ્વિજોયુતા. વેદની અલગ અલગ શાખાઓ છે. જે શાખામાં આપણે હોઈએ બ્રાહ્મણ દ્વારા આ સંસ્કાર કરવાના, અને એની પછી ગુરુમ પ્રપદ્યે અન્યસ્તુ સદાચારોસ્ય સંશયા. ગુરુજીની પાસે આપણે જઈએ, વિનંતી કરીએ આપણે, અને ગુરુજીની પાસે જઈ અને ગુરુજીની આજ્ઞા પ્રમાણે આગળનું જે કર્મ હોય એને સંપાદિત કરીએ. પુષ્ટિ મર્યાદાસ્થ ભક્તો અને પુષ્ટિ ભક્તોને માટે, બંનેઓને માટે આ વાત એ સમજવા જેવી છે. એની પછી 24મો શ્લોક. શરણાગતિ વગેરે તો આપણે સિદ્ધ કરી દીધું, તો વૈષ્ણવના આચાર વિચાર એ આપણામાં ક્યારથી આવશે, એટલે વૈષ્ણવોનું કર્તવ્ય શું છે એ સમજાવ્યું. લબ્ધ્વાનો બ્રહ્માચાર્યાત શ્રી કૃષ્ણ શરણમ જનાહ ધારયે તિલકમ માલામ વૈષ્ણવાચાર તત્પરાહ. લબ્ધ્વેતિ એટલે ગુરુજીની પાસે જવાનું, આચાર્યશ્રીની પાસે જવાનું, પ્રપત્તિ શરણાગતિ એને સ્વીકારવાની. જેવી રીતે અર્જુનજી ભગવાનની પાસે ગયા અને કહ્યું કે પ્રભુ, શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ. જ્યાં સુધી જીવનમાં શરણાગતિ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી આગળની ગતિ કરવી થોડીક અઘરી થશે. પ્રપન્નતા સ્વીકાર કરો. હવે ગુરુજીની પાસે જઈએ છે તો અષ્ટાક્ષર મંત્રની આપણને દીક્ષા મળે છે. ખૂબ મહત્વ છે. પુષ્ટિ માર્ગમાં અત્યારે અષ્ટાક્ષર મહામંત્રના જપનું એ ખૂબ સુંદર આયોજન ચાલી રહ્યું છે. દરેક વૈષ્ણવ પોતપોતાના ઘરે બેસીને જપ કરે, અને જેટલા જપ કર્યા હોય એ આયોજકને એની જાણ કરી દેવામાં આવે તો કરોડોની સંખ્યામાં વૈષ્ણવોએ જપ કર્યા એવો આ એક સિદ્ધ આપણને મળેલો મંત્ર છે. એવું ન વિચારશો કે 8 અક્ષરનો મંત્ર છે એટલે એની ગરિમા ઓછી છે. કલયુગમાં આપણે શુદ્ધિ જાળવી નથી શકતા, એટલા માટે વેદના મંત્ર બોલવાને માટે આપણને કેટલો અધિકાર છે એ પ્રશ્ન છે. પણ એના બદલે આપણા આચાર્યોએ આપણને જે મંત્ર આપ્યા, શ્રીમદ ભાગવતે આપણને જે નાના મંત્ર આપ્યા, જો આપણે એનું અનુષ્ઠાન કરીશું કે એનું અનુસંધાન રાખીશું તો એનું ફલ પણ આપણને એવું મળશે. એટલા જ માટે આ રીતના મંત્રો આપ્યા છે કલયુગના જીવોને માટે. તો ગુરુજીની પાસેથી જ્યારે અષ્ટાક્ષર મંત્ર મળે છે, યાદ કરજો ચાચા હરિવંશનું ચરિત્ર. અષ્ટાક્ષર મંત્રનું સામર્થ્ય શું છે એમાંથી સમજાય જશે. ક્યારેક ઈચ્છા થાય તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ જે શ્રી શ્રી સૌભાગ્ય સંપ્રાપ્તિ સમજાવે છે એને વાંચજો અને વિચારજો તો ખબર પડશે કે અષ્ટાક્ષરનો એક એક અક્ષર જ્યારે બોલીએ છે ત્યારે કેટલી કેટલી પ્રાપ્તિ થાય છે. અને એટલા જ માટે સ્વરૂપ મહાત્મ્ય જ્ઞાન એ ખૂબ જરૂરી છે. હવે જ્યારે અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લઈએ છીએ, વૈષ્ણવ તો થયા આપણે, પણ વૈષ્ણવત્વના ચિહ્ન આપણે ધારણ કરવાના. તો વૈષ્ણવત્વના ચિહ્નમાં એક તો કંઠમાં તુલસી કાષ્ટની માલા એટલે કંઠી છે, અને બીજું ભાલમાં તિલક છે. આગળ ઉપર આ બંને શબ્દ આવશે, ત્યાં આગળ આપણે થોડો વિસ્તાર કરીશું. પણ એટલું યાદ રાખીએ કે જે સંપ્રદાયમાં આપણે દીક્ષિત થયા છીએ એના જે બાહ્ય ચિહ્ન છે એનો આપણે પરિત્યાગ ન કરીએ. એમાં કોઈ પણ જાતની શરમ રાખશો નહીં કે હું તિલક કરીશ તો લોકો શું કહેશે. અને આરંભ કરવો હોય તો સવારે જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં આપણે જઈએ છીએ ત્યારે તો અવશ્ય તિલક કરવું જ કરવું. આપણે જે આચાર્યની શરણમાં જવાનું છે
એમની યોગ્યતા વિશે તો આપણે આગળ વિચાર કર્યો હતો. અહીંયા પુનઃ એનું અનુસંધાન લીધું છે આચાર્ય શબ્દથી, કે આચાર્ય કેવા હોવા જોઈએ? તો આચાર્ય શુદ્ધ હોવા જોઈએ, આચાર્ય સમૃદ્ધ હોવા જોઈએ. સમૃદ્ધ એટલે શું? તો જ્ઞાન સમૃદ્ધ અને સેવા સમૃદ્ધ. એ આચાર્ય ખૂબ જ ચતુર અને વ્યવહાર કુશળ હોવા જોઈએ. મન, વચન અને કર્મની શુદ્ધિ હોવી જોઈએ. પોતે ઇન્દ્રિય પર કાબુ રાખી શકે એવા હોવા જોઈએ. આવા ઘણા બધા લક્ષણો એમાં સમજાવ્યા છે. અને જ્યારે આપણે આવા આચાર્યની ચરણના શરણમાં જઈએ છીએ, ત્યારે એક શબ્દની પ્રાપ્તિ થાય છે, એનું નામ છે અનુગ્રહ. એ અનુગ્રહ આપણને પ્રાપ્ત ક્યાંથી થાય? તો જ્યારે આપણે આચાર્યની શરણમાં જઈએ છીએ ત્યારે. તો અનુગ્રહ કોને કહેવાય? તો દુઃખોને દૂર કરવાની જે ઈચ્છા હોય એ આ અનુગ્રહ શબ્દની સાથે જોડાયેલું છે. આવી રીતે આપણે તુલસીજીના માલાજી કંઠી ધારણ કરીએ, તિલક ધારણ કરીએ, આચાર્યનો આશ્રય રાખીએ, અને જ્યારે આપણને મંત્રદાન થયું હોય પરંપરાથી, એનું આપણે અનુસંધાન રાખીએ. હવે વૈષ્ણવનો આચાર 25મો શ્લોક સમજાવે છે. સર્વસ્વમ હરિસાત્કાર્યમ ત્યજેત સર્વમ અવૈષ્ણવમ હિંસ્ર કામ્યાન્ન દેવાર્ચા યદિ નિત્યમ ચ લૌકિકમ. હવે જ્યારે વૈષ્ણવ બન્યા છે તો સર્વસ્વમ હરિસાત્કાર્યમ એટલે બધું જ આપણે શ્રી ઠાકોરજીને સમર્પિત કરી દેવાનું. શરણાગતિ કેવળ શબ્દથી ન જોઈએ, પણ એ ક્રિયા દ્વારા પણ જોઈએ. સંસ્કારિત તો થયા આપણે, બાહ્ય ચિહ્ન પણ ધારણ કર્યા છે. હવે જ્યારે આપણે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જોઈએ તો આ શ્લોક સમજાવે છે. આપણે જ્યારે ગદ્ય મંત્ર બોલીએ છીએ ત્યારે ગદ્ય મંત્રમાં બે વસ્તુ આપણે શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં સમર્પિત કરીએ છીએ. એ વાત અહીંયા સમજવા મળે છે. એક આપણી અહંતા અને બીજી આપણી મમતા. આ વિશ્વમાં જ્યાં પણ જઈએ આપણે બહુ મોટો એક ભાર લઈને ફરીએ છીએ. એક આપણો અહંકાર છે અને બીજી આપણી મમતા છે. હું અને મારું આ બંને શબ્દ આપણે છોડી નથી શકતા. શ્રી આચાર્ય ચરણ કહે છે કે ભાઈ તું છોડી ન શકે તો વાંધો નહીં, એને જોડી તો દે. એટલે આપણે એને ભગવાનમાં જોડી દઈએ, ભગવાનને સમર્પિત કરી દઈએ. એટલે પછી કોઈ પણ કાર્ય કરીશું એમાં અહંતા મમતા આપણને બાધક નહીં. એ જ વાત અહીંયા આગળ સમજાવી છે. વૈષ્ણવ બન્યા એટલે હિંસક કર્મવાળી કોઈ પણ અન્ય દેવની પૂજન ઇત્યાદિ આપણે ક્યારે પણ કરવું નહીં. અને અવૈષ્ણવ હોય, શક્ય હોય તો એનાથી ડિસ્ટન્સ રાખો તો વધુ સારું. એની પછી 26મા શ્લોકથી લઈ અને 30મા શ્લોક સુધી 7 પ્રકારની ભક્તિનું નિરૂપણ કરે છે. ભગવાનની પાસે જવું હશે તો એક સાધન છે, એનું નામ છે ભક્તિ. મહાપ્રભુજીના શબ્દો છે શ્રી સુબોધિનીજીમાં. ભક્તિ સાધન છે અને આપણે સાધ્ય એટલે જેમને મેળવવાના છે એ તો આપણા ભગવાન છે. જો ભક્તિને સાધ્ય માની લઈશું તો પછી બહુ મોટી ગડમથલ થઈ જશે. તો ભગવાનની પાસે જ્યારે આપણે જવાનું હોય તો આચાર શુદ્ધિ તો આપણને કઈ બાહ્ય શુદ્ધિ સહિત સાધન ભક્તિ એને આ 5 શ્લોકો દ્વારા નિરૂપિત કરવામાં આવી. એમાં જ્યારે આપણને દીક્ષા મળે છે તો 26મા શ્લોકનો પૂર્વાર્ધ આપણને સમજાવે છે કે પૂર્વ ભાંડાદિકમ સર્વમ પરિત્યજ્ય વિશુદ્ધતા. વૈષ્ણવ થયા છો તો હવે અત્યાર સુધી જે પાત્રો વગેરેનો ઉપયોગ કર્યો એ પાત્રને હવે આપણે વાપરવાના. કારણ શું? વૈષ્ણવ જીવનચર્યા જ્યારે આપણે અપનાવીએ છીએ તો આગળના જે પાત્રો હોય, આગળ પણ આ વાતનો સંદર્ભ આવશે ત્યાં પણ લઈશું
અહીંયા વૈષ્ણવ જીવનની સાથે એનો સંબંધ છે અને આગળ જ્યારે શ્રી ઠાકોરજીને પુષ્ટ કરવાના આવશે ત્યારે સંબંધ આવશે. બે રીતના આને વિચારવાનું છે. તો આગળના આપણા આચાર વિચાર અલગ હોય અને વૈષ્ણવ બનીએ છીએ ત્યારે આપણા આચાર વિચાર અલગ થઈ જાય છે. તો આગળ જે અશુદ્ધિ હોય, ખાદ્યાન્ન પદાર્થોની હોય કે અન્ય કોઈ પણ પદાર્થોની હોય, તો એ આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનો આસુરાવેશ કે દોષ ન લાવે એના માટે જ્યારે આપણે દીક્ષા લઈએ છીએ તો આગળના પાત્ર વગેરેનો વિનિયોગ આપણે હવે ન કરીએ તો વધારે સારું પડી જાય છે. જીવન વ્યવહારમાં ઉપયોગી સ્નાન, પાત્ર, વસ્ત્ર આ બધા જનો ખૂબ વિચાર કરવામાં આવ્યો છે. તો આ બધો વ્યવહારિક શુદ્ધિનો એક પ્રકાર આપણને સમજાવ્યો છે. કારણ શાસ્ત્ર એવું સમજાવે છે કે જે પ્રમાણેની વસ્તુના સંપર્કમાં આપણે આવીએ છીએ એનો પણ ગુણ અથવા દોષની અસર આપણા જીવન પર થાય છે. એની પછી 7 પ્રકારની ભક્તિ, એમાં સર્વપ્રથમ શ્રવણાદિ પરો નિત્યમ હરે પ્રેમાસ્પદો ભવે, જે અત્યારે આપ લોકો કરી રહ્યા છો. તો આ એક આયોજન થયું. આપ લોકો વેબિનારના માધ્યમ દ્વારા શ્રવણ કરો, ફેસબુકના માધ્યમ દ્વારા શ્રવણ કરો કે યુટ્યુબના માધ્યમ દ્વારા શ્રવણ કરો, જે પણ માધ્યમ આપને કન્વિનિયન્ટ હોય, ઓપ્શન્સ બધા ઓપન છે. તો આ શ્રવણ કરો એનો લાભ શું છે? તો આ શ્લોક એનો ઉત્તરાર્ધ સમજાવે છે કે નિત્ય ભગવાનના ચરિત્ર શ્રવણ કરીએ, ભગવાનના ભક્તોના ચરિત્ર શ્રવણ કરીએ, એનું પરિણામ શું આવે? હરે પ્રેમાસ્પદો ભવે, ભગવાનમાં આપણો અનુરાગ વધારે થાય અને આપણે પણ ભગવાનના પ્રેમને પાત્ર થઈ શકીએ એ યોગ્યતા શ્રવણ ભક્તિ દ્વારા સિદ્ધ થાય છે. વાત જરા વિચારવા જેવી છે. કારણ ધીરે ધીરે કરી અને વાંચવાનું ઓછું થયું, શ્રવણ કરવાનો દિવસે ને દિવસે વધારે ને વધારે વધતું જાય છે. તો આજે કોઈ પણ કર્મ આપણે કરવાનું આવે છે તો ઘણાના મનમાં પ્રશ્ન આવે કે આ કર્મ શેને માટે કરવાનું અને આ કાર્ય આપણે કરીએ તો લાભ શું છે? વોટ ઇઝ ધ પર્પસ? તો જ્યારે આપણા જીવનમાં વાય આવે છે ત્યારે આવા શ્લોક આપણને જવાબ આપે છે કે શ્રવણ કરવાથી લાભ શું થાય. તો મહાપ્રભુજીની આજ્ઞા છે, પ્રેમણોન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત શ્રી ભાગવતમેવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. પુષ્ટિ માર્ગનો એક સિદ્ધાંત યાદ રાખો. આપણે જીવન કેવું જીવવાનું છે? આપણે જીવન એવું જીવવાનું કે જેના દ્વારા આપણે આપણા શ્રી ઠાકોરજીમાં પ્રેમ કરી શકીએ. જો બધું જ આપણે કરીશું અને જો આપણે આપણા ઠાકોરજીમાં પ્રેમોત્પત્તિ નહીં કરી શકીએ તો બાકીનું બધું કરીશું એનો અર્થ શું રહેશે? અને શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જો ભગવાનના લાડલા થવું હોય તો ભગવાનમાં પ્રેમ કરવો જરૂરી છે અને ભગવાન આપણને પ્રેમ કરે એ પણ જરૂરી છે. આ શ્રવણના 3 અંગ છે જે આ કારિકામાં સમજાવ્યા છે. એક, શ્રીમદ ભાગવતનું તાત્પર્ય જ્ઞાન, આ શ્રવણનું પહેલું અંગ છે. બીજું છે ભગવાનના ભક્ત જેમના હૃદયમાં ભક્તિ છે એમની પાસેથી ભગવાનના ચરિત્રોનું શ્રવણ. કારણ કે જે વક્તા છે એના હૃદયના ભાવ એ વક્તવ્ય પર અને જે શ્રોતાઓ શ્રવણ કરે છે એની પર ખૂબ ઊંડી અસર પાડે છે. અને મારા ઘરની વાત નથી, જલવેદ ગ્રંથ વાંચી લેજો એટલે એનું પ્રમાણ મળી જશે. અને મહાપ્રભુજી પણ પોતાના ઘરની વાત નથી કરતા. શ્રી આચાર્ય ચરણ વેદની શ્રુતિઓનો આધાર લઈને આ વાત સમજાવે છે. જેમની પાસેથી શ્રવણ કરવાનું હોય એમના જીવનમાં ભગવાનને માટેની સમર્પિતતા અને ભક્તિ
આ બંને અનિવાર્યતા છે. કારણ કે ભક્તિ વગર જો પોતે બોલશે, વક્તવ્ય તો થશે, પણ એ શ્રોતાના હૃદયને સ્પર્શ નહીં કરી શકાય. શ્રી ભાગવતમ એવાત્ર પરમ તસ્ય હિ સાધનમ, અને શ્રોતામાં વૈરાગ્યની ઉત્પત્તિ, આ ત્રણ જ્યાં સુધી પૂર્ણ રીતે ન થાય ત્યાં સુધી શ્રવણ એ પરિપૂર્ણ ન થાય. વિરક્તિ જરૂરી છે, અને આ બધા પુષ્ટિના સિદ્ધાંતો છે. માટે શ્રવણ કરો એ જ વાતને આગળના શ્લોકમાં 27મા શ્લોકમાં પણ પાછું સમજાવે છે. હરેર ગુણાનામ શ્રવણમ જ્યાયેભ્યઃ શૃણુયાત સદા. સાંભળવાનું શું? તો ભગવાનના ગુણાનુવાદ. સવારના મોર્નિંગ વોકને માટે નીકળ્યા આપણે. અત્યારનો તો બધું બંધ છે એટલે સવાલ ઓછો આવે, પણ જો રૂટીન લાઈફમાં હોય ને નીકળ્યા હોઈએ અને ચાલતા ચાલતા આપણે આપણા મનના મનોરંજનને માટે કંઈક ઇયરપોડ વગેરે રાખીને સાંભળતા હોઈએ, તો સાંભળવાનું શું? આ કારિકા સમજાવે છે, આ શ્લોક સમજાવે છે. હરેર ગુણાનામ શ્રવણમ, જે શ્રીમદ ભાગવત સમજાવે છે એ જ અનુસંધાન અહીંયા આગળ આપણને મળે છે. અને એમાં પણ કોની પાસેથી? જ્યાયેભ્યઃ, જેનામાં જ્ઞાન હોય, જેનામાં પરિપક્વતા હોય. ઉંમરથી વૃદ્ધ હોય તો વધારે સારું, પણ ઉંમરથી વૃદ્ધ ન હોય તો જ્ઞાન વૃદ્ધ તો અવશ્ય જોઈએ. જો જ્ઞાન વૃદ્ધ ન હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય અને ગાડી ચલાવનારને પૂર્ણ રીતે ગાડી ચલાવતા ન આવડે તો માર્ગમાં એક્સિડન્ટ થઈ જાય, એ જ પરિસ્થિતિ થાય. તો જેમની પાસેથી શ્રવણ કરવાનું છે એમનામાં જ્ઞાન ન. આજે આખો પ્રકાર બદલાઈ ગયો, બહુ દુઃખની વાત છે. આજે એક માનસિકતા એવી થઈ ગઈ કે કથા સાંભળવાને માટે જઈએ તો કથામાં મનોરંજન જોઈએ છે. પણ જો મનોરંજન જ હોત કથામાં, તો પછી કથાની આટલી ગરિમા ન હોત અને ગોપીજનોએ તવ કથામૃતમ તપ્ત જીવનમ એવા શબ્દો ન વાપર્યા. ભગવાનની કથા એ તો દિવ્ય અમૃત છે, અને એમાં તો શ્લોકે શ્લોકે પદે પદે રસોત્પત્તિ છે. એમાં રસોત્પત્તિને માટે બીજું કશું ઉમેરવાની જરૂરિયાત છે જ નહીં. સ્વતઃ અમૃત સ્વરૂપ છે. હરેર ગુણાનામ શ્રવણમ જ્યાયેભ્યઃ, એટલે જ્ઞાન વૃદ્ધની પાસેથી, જેના હૃદયમાં ભક્તિ છે એવા વક્તાની પાસેથી ભગવાનના ચરિત્ર શ્રવણ કરો. એ પ્રશસ્ય છે. અને એના બદલે જો કેવળ કર્ણને સારું લાગે એવું શ્રવણ કરશો તો બે ઘડી સારું લાગશે, પણ એનાથી આત્મકલ્યાણ નહીં થાય. આત્મકલ્યાણ કરવાને માટે તો કથાનું અમૃતત્વ એ જ જરૂરી છે. જ્યાયેભ્ય શૃણુયાત. હવે શ્રવણ કરીએ તો સત્સંગ દ્વારા લાભ શું થાય? તો આપણે ત્યાંની નિત્યની ક્રમની પરંપરા જે આગળ સમજાવી હતી, દરરોજ જ્યાં સત્સંગ થતો હતો ત્યાં દરરોજ જ કોઈક ને કોઈક સિદ્ધાંત જાણવા મળતો હતો. હવે જીવનમાંથી 84 252 વૈષ્ણવના વાર્તા પ્રસંગ ગયા, શિક્ષાપત્ર ગયા, ષોડશ ગ્રંથ ગયા. એટલા માટે આપણને પ્રશ્ન આવ્યો, વાય આ કાર્ય શેને માટે કરવાનું? પણ સત્સંગનો બહુ મોટો લાભ છે, અને એમાં પણ મહાનુભાવ એટલે જ્ઞાતાની સાથે સત્સંગ કરીએ તો એના દ્વારા ઘણા સિદ્ધાંતો આપણને સમજવા મળે છે. અને સત્સંગ કર્યા પછીનું કર્તવ્ય શું? કીર્તયે ધન્ય થઈ કલાહ, સાંભળીને અટકી ન જશો. જે કંઈક સાંભળ્યું હોય એ બીજા કોઈને પણ શ્રવણ કરાવો. તો સાંભળેલું હશે એ યાદ રહેશે. આજનો આપણો ક્રમ 6:30 સુધીનો છે, એટલે 11 મિનિટ બાકી છે. તો જે કંઈક શ્રવણ કર્યું હોય, પરિવારમાં કોઈકને ઈચ્છા હોય તો એમને શ્રવણ કરાવો. નહીતર કોઈક ભગવદી આપણને મળે, એમની સાથે આપણે એ જે શ્રવણ કર્યું હોય એ શેર કરો. આ ભગવાનની કીર્તન ભક્તિ છે. કીર્તન એટલે કેવળ એટલું જ અર્થઘટન નથી કે ભગવાનની સન્મુખમાં
આપણે જે કીર્તન ગાન કરીએ એવું જ નહીં, ભગવાનના ચરિત્રનું ગાન એ પણ કીર્તન ભક્તિ છે. અત્યારના જે થઈ રહી છે આપ લોકોને માટે શ્રવણ ભક્તિ છે અને મારે માટે આ કીર્તન ભક્તિ છે. જો આ ભક્તિભાવ આપણે રાખીને શ્રવણ કરીશું ને કીર્તન કરીશું તો આ ગ્રંથ આપણને ફલીભૂત થશે, આપણા હૃદયમાં એના સિદ્ધાંતો બેસશે. અને કદાચ સત્સંગ ન મળી શકે તો આપણા ગ્રંથોનો આશ્રય રાખવો એ પણ એક સત્સંગ જ છે. 28મો શ્લોક સ્મરણ ભક્તિ અને પાદ સેવન ભક્તિ સમજાવે છે. અતિ સુંદર રૂપાણી લીલા ધામાની સંસ્મરેત પાદ સેવા હરેક કાર્ય સર્વ સંપન્નિકેતની. ભગવાનના લીલા સ્થાન એનું અનુસંધાન રાખો, ભગવાનની લીલાને પણ સ્મરણ કરો અને ભગવાનના લીલાના જે સ્થાન છે એનું પણ અનુસંધાન રાખો. સ્મરણમાં યાત્રા કરવાને માટે આપણે જઈએ, પુણ્ય કમાવાને માટે નહીં, પણ જે સ્થાનમાં શ્રી ઠાકોરજીએ જે લીલાઓ કરી છે એ લીલાઓનું આપણે સંસ્મરણ કરી શકીએ એના માટે યાત્રા છે. અને કલિયુગમાં સંકીર્તનનું મહાત્મ્ય છે, એની સાથે સાથે સંસ્મરણ એનું પણ મહાત્મ્ય છે. તો ભગવાનના ચરિત્રોને શ્રવણ કરીને સ્મરણ કરીએ અને સાથે સાથે પાદ સેવા હરેક કાર્ય, શ્રી ઠાકોરજીના શ્રીચરણની સેવા. બે રીતે વિચારી શકાય એને. પ્રાતઃકાલમાં આપણે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જઈએ, ગદ્ય મંત્ર બોલીએ, તુલસીદલ પધરાવીએ, એના અનુસંધાનમાં લેવું હોય તો પણ લઈ શકાય. અને વિદ્વજ્જનોનો એક અભિપ્રાય એવો પણ છે કે ભગવાને આપણને પગ આપ્યા છે, ઠાકોરજીને માટેનું સેવા માટેનું કોઈ પણ કાર્ય હોય તો એ કાર્ય કરવાને માટે આપણે ક્યારેય પણ આળસ ન કરીએ અને દોડતા દોડતા જઈ અને એ લઈ આવીએ. આ પણ આપણા પગનો મળેલો વિનિયોગ એ ભગવત સેવામાં કરી આપે. હવે આ બધું જ જે છે તો લૌકિક આસક્તિ એ મનુષ્યને બાંધીને રાખે છે, પણ જેમ જેમ આપણે સેવામાં આગળ વધતા જઈએ છીએ એમ એમ સર્વસ્વમ હરિસાત કાર્યમનું અનુસંધાન લઈએ અને સર્વ સંપન્ન નિકેતનૈ આ બંનેનું અનુસંધાન લઈએ તો આપણી અહંતા છૂટે, આપણી મમતા છૂટે, આપણે ભગવાનની વધારે નજીક જઈએ અને જેમ જેમ નજીક જતા જઈએ સંસારની આસક્તિ થોડી ઓછી થતી જાય, નિષ્કામ ભાવ સિદ્ધ થાય, બધી જ કામનાઓ એક પછી એક છૂટતી જાય અને પછી જેમ જેમ આગળ વધીએ નિરંતર ભગવત સેવામાં આપણું મન લાગતું જાય ત્યારે આપણને ભગવાનના દર્શનની યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. ભગવાનની સેવાને માટે આ બધી જ યોગ્યતા એ જરૂરી છે, દર્શનને માટે પણ જરૂરી છે. અને ત્યારે આપણા જીવનમાં જીવ માત્રને માટે દયા આવે, ભગવાનની પાદ સેવન ભક્તિ આપણે કરીએ. એની પછી અર્ચન અને વંદન ભક્તિ સમજાવી છે. તો અર્ચન ભક્તિ અને વંદન ભક્તિ એટલે શું? તો આપણે અર્ચનનો અર્થ પૂજા પણ થાય ને અર્ચનનો અર્થ સેવા પણ થાય છે. નિત્ય શ્રી ઠાકોરજીની સેવા કરીએ એને આપણે અર્ચન ભક્તિ તરીકે લઈ શકીએ. મર્યાદામાં હોય એ ભગવાનની પૂજા કરે તો ભગવાનને મેળવી શકે. સેવા અર્ચન જે પ્રમાણેનો અધિકાર હોય, જે પ્રમાણે ગુરુજીની આજ્ઞા હોય, નિત્યના નિયમ પ્રમાણે આપણે અવશ્ય કરવી. મર્યાદા મિશ્ર પુષ્ટિ ભક્તને માટે અર્ચન એ પૂજાનું અંગ છે અને પુષ્ટિ વિશુદ્ધ ભક્તને માટે અર્ચન એ સેવાનું અંગ છે. શ્રી આચાર્ય ચરણના શબ્દો યાદ રાખવા, સેવા કૃતિર ગુરોર આજ્ઞા, એ રીતે આપણે આ અર્ચન ભક્તિ એને સિદ્ધ કરવાની છે. પોતાના મનમાં આવે એ પ્રમાણે ન કરીએ, આમ કરતા કરતા સર્વાત્મ ભાવનો ઉદય થતો જાય અને એ સર્વાત્મ ભાવ દરેક સ્થાનમાં
ભગવાનનું જ સ્વરૂપ છે એવો આપણા મનમાં ભાવ થાય. આમ જેમ જેમ આગળ વધતા જઈએ ત્યારે આ સર્વાત્મ ભાવ આપણને સિદ્ધ થાય. વંદન ભક્તિ તો આગળ સમજાવેલી છે એટલે એનું પુનરુક્તિ નથી કરતો, પણ એની પછી દાસ્ય ભક્તિ સિદ્ધ થાય છે. દરરોજ સવારના ગદ્ય મંત્ર બોલીને આપણે કહીએ તો છીએ કે પ્રભુ હું આપનો દાસ છું, પણ દાસ થતા કોને આવડ્યું અને આપણામાં એ યોગ્યતા આપણે સિદ્ધ કઈ રીતે કરવાની? દાસ્યમ તદેક શરણમ તત્પ્રસાદૈક ભોજનમ. ભગવાનના દાસ શ્રવણથી લઈ અને દાસ્ય પર્યંતની 7 પ્રકારની ભક્તિ જે ભગવાનને શરણાગતિ સ્વીકારે છે, આશ્રિત થાય છે, એ ભગવાનનો દાસ ભાવ એને સિદ્ધ કરે છે. અને દાસ્ય ભાવ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે એનામાં દ્રઢતા આવે છે. બાકીનું બધું છોડી અને કેવળ તદેક શરણમ, ભગવાનનું શરણ રાખે છે. અને ભગવાનનું શરણ જ્યારે રાખવાનું હોય તત્પ્રસાદૈક ભોજનમ, ભગવાનને આપણે જે ધરાવીએ છીએ એ ધરાવેલું હોય એનું જ ભોજન કરે. આ દાસ્ય ભક્તિ સુધીની ભક્તિઓ જેને સિદ્ધ થયેલી છે એનું જીવન છે. પણ આપણે હજી અહીંયા સુધી પહોંચી નથી શક્યા. ઘણી વખત ખૂબ આશ્ચર્ય થાય છે. ઘણા પ્રશ્ન પૂછે કે અમુક દેવ દેવીઓનો પ્રસાદ લેવાય કે ન લેવાય. પુષ્ટિ માર્ગની પ્રણાલિકા પ્રમાણે એને વિચાર કરો. એની પહેલા પોતાની યોગ્યતા સિદ્ધ થઈ છે કે નહીં એ વાતને વિચારવા જેવી છે. જો જ્યાં સુધી હોટલનું ખાવાનો વાંધો નથી તો પછી આ પ્રશ્ન એનો કોઈ વિચાર કરવાનો આપણે સ્થાન આવતું. ખૂબ વિચાર કરી શકાય એવો છે તત્પ્રસાદૈક ભોજનમ. કારણ કે શ્રી આચાર્ય ચરણના તો શબ્દો યાદ કરીએ તો અસમર્પિત વસ્તુ નામ એ શબ્દોને પણ આપણે યાદ કરવા પડે. તો આ 7 પ્રકારની ભક્તિ તત્પ્રસાદૈક ભોજનમ, જો એ પદ વિચારવું હોય તો શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદનો 5મો અધ્યાય વાંચો એટલે ખબર પડશે કે ભગવાનનો પ્રસાદ લેવાનો લાભ શું છે. એકાદ બે વાક્ય કહી દઉં કેવળ. જેમ જેમ આપણે પ્રસાદ લઈશું એમ અંતઃકરણની શુદ્ધિ થશે અને જેમ જેમ શુદ્ધિ થતી જશે એમ એમ શ્રી ઠાકોરજી આપણા હૃદયમાં આવીને બિરાજમાન થશે. એટલા માટે ભગવાનનો પ્રસાદ છે. એવમ સપ્તવિધા ભક્તિ પ્રપન્નાધિકૃતા ભવે. આ પ્રમાણે આપણે 7 પ્રકારની ભક્તિ કરીએ. ઘણો બધો વિસ્તાર આપણે વિચાર કરી શકાય આ 7 પ્રકારની ભક્તિ પણ સમયની મર્યાદાને પણ આપણે ધ્યાનમાં રાખીએ. જેમ જેમ આગળ વધીશું એમ પછી ઘણા બધા સિદ્ધાંતો સમજાઈ ગયા હશે એટલે આગળના સિદ્ધાંતોમાં એટલું બધું વિવરણ નહીં કરવું પડે. આજે આપણે આ 30 શ્લોક સુધી પહોંચ્યા છીએ. તો હવે આપણે પાછા ક્યારે મળીએ? તો મને એવી સૂચના આપવામાં આવી છે કે કેવળ શનિ રવિનો જે ક્રમ ચાલે છે એને થોડોક વધારવામાં આવે તો વધારે સારું, કારણ કે ગેપ બહુ પડી જાય છે. તો શ્રી ઠાકોરજીની કૃપાથી અને આપ લોકોના સર્વના ભાવથી આજે અઠવાડિયામાં 2 દિવસનું સત્ર હતું એને હવે આપણે 4 દિવસનું કરીએ છીએ. મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર. ફરીથી કહું છું, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર આ 4 દિવસે 5 થી લઈ અને 6:15 સુધીનો આપણો ક્રમ રહેશે. ગ્રુપમાં તો આપ લોકોને મેસેજ આપવામાં આવશે જ, પણ હવે આપણે પાછા ભેગા થઈશું મંગળવારે સાંજે બરાબર 5 વાગે અને 31મા શ્લોકથી આરંભ કરીશું. શક્ય હોય તો થોડું ઘણું 31મા શ્લોકથી આગળનું વાંચીને આવશો તો ગ્રંથ સમજવામાં વધારે સરળતા રહેશે. કારણ કે હવે ઘણા બધા સિદ્ધાંતો છે જે વૈષ્ણવત્વની સાથે દ્રઢ રીતે જોડાયેલા છે. એકાદશીનું વ્રત, જયંતીનું વ્રત એ બધું નિરૂપણ આ 31મા શ્લોકમાં કર્યું છે. તો આજની વાણીને પુનઃ એક વખત શ્રી ગોપીનાથજી પ્રભુના યુગલ શ્રી ચરણોમાં, શ્રી આચાર્ય ચરણ
એવं શ્રી ગુસાઈજી પ્રભુચરણના યુગલ શ્રી ચરણોમાં અને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી અને આજના આ સત્રને આપણે અહીંયા આગળ વિરામ આપીએ છીએ. આપ સર્વને ભગવત સ્મરણ.